હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને જો હજી અમે વાંકલ ગામમાં જ છીએ અને આવ્યા છીએ ભાભીના ઘરે. વાડીએથી આવતા રહ્યા હતા સાંજે અને સવાર પડી ગયું છે. બધાય બેસી ગયા છે સવારનો નાસ્તો કરવા. ચા ભાખરી, ગાંઠિયા અને ભજીયા પણ થોડાક વધ્યા છે તો ભજીયા બધું લઈને બેસી ગયા છે. અહીંયા આંટીને ભાભી ભાખરી બનાવે છે અને અહીંયા પપ્પા ઊભા હતા બહાર વાડામાં અને અહીંયા સાનવી બેસી ગઈ છે. અને હવે વાડીએ જવા માટે નીકળીએ છીએ. નીચે અલ્પેશભાઈ ઊભા હતા તો અહીંયા જો સાનવી ને હીરવા ને બધા હતા તો પિચકારીથી પાણી ઉડાડતા હતા એ બે અલ્પેશભાઈને. હાલો હવે બધા વાડીએ જવા પાછા નીકળાશે. અહીંયા આ બે છોકરીઓ અને જો મિત્રો અહીંયા ગામમાં આવો કંઈક નવો રિવાજ છે, શું ખબર. નાના છોકરા આવા દંડા લઈને ઊભા રહી જાય, બધા વાહનવાળાને રોકે, પણ મિલનભાઈ ઉતરા એ બધા દંડાવાળા છોકરાઓને હટાવ્યા, નકર અમને જવા નહોતા દેતા એટલે. પણ મિલનભાઈ ઉતરા એટલે બધા ભાગી ગયા અને ફાઇનલી અમે હવે વાડીએ પહોંચી ગયા છીએ. જો સવારે કાંઈક આવું દ્રશ્ય દેખાય છે. રાતનું મેં તમને બતાવ્યું હતું, રાતે અંધારામાં કાંઈ દેખાતું નહોતું, પણ હવે જો આવું બધું દેખાય છે. ને અહીંયા જો મોટર ચાલુ કરી દીધી હતી એટલે પાણી ધોધમાર આવતું હતું. તુષાર તો વયા ગયા ડાયરેક્ટ નાવા કે આપણે તો અહીંયા અહીં નાહી લઈએ. ચલાવે છે ટ્રેક્ટર તો જોઈએ આપણે. હાલો હકાવો. હવે અહીંયાથી લઈ લીધું છે તુષારે ટ્રેક્ટર. જોઈએ આપણે તુષાર કેવું ચલાવે છે ટ્રેક્ટર. જોજો ગાડી છે. ને હવે મિત્રો જો આંટી બનાવવા માંડ્યા છે ચા. મમ્મી ને રીતિ ભાભી બે કાંદાના ફોતરા ઉખેડવા માંડ્યા છે, કેમ કે આખા કાંદાના શાકનો પ્રોગ્રામ છે અત્યારે. તો અહીંયા રીતિ ભાભી પણ અહીંયા ચૂલો સળગાવવા માંડ્યા છે, કેમ કે ચૂલે રોટલા બનાવવાના છે. ચૂલો એ સળગાવવા માંડ્યા છે. મને નથી પ્રગટાવતા આવડતો એ ચૂલો સળગાવ. અમારા કાંદાના શાકના સ્પેશિયાલિસ્ટ એક અહીંયા હુતા છે નવરા ફોનમાં, અને તૈનક બાયુ જેટલી અહીંયા બેઠ્યું છે. બાજરા રોટલા ટીપે છે. જો આ બેન કેવો મસ્તીનો મોટો સરસ મજાનો રોટલો બનાવે છે. તો અમે કીધું ચાલો અમને એવો રોટલો બનાવી દો, એટલે એ બેને અમને રોટલા બનાવી દીધા હતા. હું તમને બતાવું કેવો મસ્તીનો છતો, કેટલો રોટલો મોટો અને સરસ મજાનો બનાવે છે. એની તાવડી જેવડી મોટી છે. આપણા કીધે એવડો રોટલો ન થાય. મને તો જો કે સાદો રોટલો બનાવતા આવડતો નથી. જો આ બેને કેવડો રોટલો બનાવ્યો છે એકવાર જોજો. એ બનાવે છે તાહડામાં થાબડીનો રોટલો બનાવે. જો લોટ બાંધી નાખ્યો, પછી એને લોટમાંથી થોડોક પીંડો લઈ લીધો ને તાહડામાં કાગળ પાથરો છે અને પછી આ રીતના થાબડે છે. પછી રોટલો જો કેટલી મોટી સાઈઝનો બને છે. હમણાં હું તમને બતાવું. રોટલો એક રોટલો ચડે જ છે તાવડીમાં. રોટલો તમે જોજો. બધાને એ રોટલા ખાવાની મજા આવી ગઈ હતી. મસ્ત રોટલા બનાવ્યા હતા આ બેને. ગુડી બેન તો અમારા ત્યાં શીખવા બેસી ગયા હતા પાસે રોટલો. જોજો કેવડો મસ્ત રોટલો બનાવ્યો, એકદમ પતલોય તે અને એવડો મોટો. કાગળ વડે નાખે, હાથથી ન થાય આવડો. જો આ રીતના રોટલો બનાવે છે. તો ચાલો મિત્રો, બપોરનું જમવાનું બની ગયું છે. આખા કાંદાનું શાક, બાજરાના રોટલા, ઠંડી ઠંડી છાશ, સલાડ સાથે રોટલી પણ છે. અહીંયા મીના ભાભી રોટલી બનાવે છે જો. અને બધા જેન્ટ્સને જમવા બેસાડી દીધા છે જો. ને જમીન પછી બધા સૂઈ ગયા. એનો મેં વિડીયો લઈ લીધો છે. ઉદયભાઈ, પપ્પા, વજુ કાકા, બાપુજી, અલ્પેશભાઈ બધા અહીંયા છાયામાં સૂઈ ગયા છે. અડધા ખાટલામાં ને અડધા નીચે. અને આ બે અહીંયા ખાટલો રાખીને ગેમ રમે છે. અને અમારી ગાડીની અંદર છે મિલનભાઈ ને હિમાંશુભાઈ. અને પછી આવ્યા છે હવે હોળી રમવા. મેં કલર આપ્યો છે તો પિયુ ને મિલનભાઈ બે હોળી રમવાનું સ્ટાર્ટ કર્યું છે. તો પિયુ ને મિલનભાઈ એકબીજાને કલર લગાવે છે. મેં પહેલાં જ સરસ રાખી કીધું મને રંગતા નહીં હો ભાઈ, નકર મેં કીધું કલર નહીં આપું. પણ મેં જ કલર આપ્યો છે એ ભાઈને.
ને હવે એ બે હોળી રમવાનું ચાલુ કરી દીધું છે. ને પછી અમારે જવાનું હતું નદીએ, તો અમે વાંકલ ગામથી તો નહીં, વાંકલ ગામથી 5 કિલોમીટર જ થાય. ત્યાં એક નદી હતી, તો નદીએ કીધું હાલો નાવા જાય. ને નાવા માટે બધા પહોંચી ગયા છીએ. ને ફાઇનલી નદી તમને દેખાતી છે સામે, આવી જાય છે નદીએ. ધીમે ધીમે બધા ઉતરતા થાય છે નદીમાં. તો જો પાછળ મમ્મી, મિલનભાઈ, તુષાર ને યશભાઈ છે. આગળ આંટી, રીતિ ભાભી, ગુડીબેન એ બધા આગળ ચાલવા માંડ્યા છે. ને હું વિડીયો શૂટ કરું છું. ઉતરવાનો ઢાળ બહુ હતો એટલે મમ્મી ધીરે ધીરે ઉતરે છે. આગળ મિલનભાઈ લાવતા હતા. જો આવી કંઈક નદી હતી, પાણી થોડુંક ડોળું હતું, પણ તોય અમે બધા નાવા પડી ગયા હતા. ને હિમાંશુભાઈ તો પૈસા ખીચામાં રાખી નાવા પડી ગયા, એટલે પાછા એ બહાર નીકળ્યા જો પૈસા બહાર કાઢવા. ને જો હવે પછી ફોટોગ્રાફી ચાલુ કરી. વજુ કાકા એક બહાર હતા, તો અમે કીધું અમારા ફોટા પાડો, એટલે એને અમારા ફોટા પાડ્યા. ને આ વિડીયો તે નાવાનો એને અમે કીધું હતું તમે લેજો, એટલે આ વિડીયો તે એને જ લીધો છે. અમે કલરવાળા બધા ભરાઈ રહ્યા હતા, એટલે નદીમાં ડાયરેક્ટ પડી ગયા કલર થોડોક ઓછો કરવા હાટું. કલર તો પછી અમે આવીને નદીમાં પડી ગયા ને કીધું ઓછો કરી. પાકો કલર નહોતો, કાચો હતો, પણ તોય જાતો જ નહોતો, કેમ કે ઘરે આવીને અમે પાછો ઘસ્યો ને તોય ન ગયો, એટલે પછી નદીએ ઘસવા આવી ગયા. બધા નાઈ છે. સાનવી તો ઘડીક વાર આવતી જ નહોતી, પછી નીરવા આવી ને એટલે પછી સાનવી આવી. જો સાનવી મિલનભાઈએ ખંભે બેહાડી છે જો રહી. ને ઉદયભાઈ નીરવાને લઈને જાય છે. મને તો સ્વિમિંગનો નાવાનો બહુ જ શોખ છે મિત્રો. તમને નાવાનો શોખ હોય, તમે ધૂળેટી કઈ રીતના મનાવી, તમને કલર રંગે ગમે છે કે નહીં, એ બધું કોમેન્ટમાં મને લખજો મિત્રો પાછા. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.